પેલો તમારી ખોડિયાલમાંનો દીવો કરજો, બાજુમાં બ્રહ્માણી માતાજીનો દીવો કરજો. ખોડિયાલમાંનો તમે તમારો દીવો તો કરો જ છો, પણ ભેટ સ્વરૂપે એક નાનું એ આટલું 50 કે 100 રૂપિયાનું ત્રિશુલ નવું લાવજો. આટલું જ, આટલું જ નાનું. અને એના 5 નાના નાના ચાંદલા કરીને જે મંદિર છે ખોડિયાલમાંનું તમારા ઘરની અંદર, એક રૂમની અંદર મંદિર છે, મંદિરની અંદર ફોટો છે, શ્રીફળ છે, શ્રીફળ છે, 2 દીવા છે, 2 દીવા છે. એ મારે લેવા ખાવા નથી, પણ નાનું ત્રિશુલ લઈને ખોડિયાલમાંના 5 નાના નાના ચાંદલા કર અને સુખડી ધરાવજે, સુખડી બનાવજે અને ખોડિયાલમાંના મંદિરમાં અર્પણ કરી નાખ. ખોડિયાલમાંને અર્પણ કર અને 3 દીવા કરજે. પેલો ખોડિયાલમાંનો કરજે, બીજો બ્રહ્માણીનો કરજે ને બ્રહ્માણીનો કર એટલે સુખડી ધરાવજે ને સફેદ કમળની એને ભેટ આલજે. શું આપીશ? સફેદ કમળની ભેટ. દીવો કરજે ને સફેદ કમળનું બ્રહ્માણીને ભેટ આપજે. હનુમાનજીનો દીવો કર, અલગથી કરજે હનુમાનજીનો દીવો ને હનુમાનજીનો દીવો તારો પતિ કરે તો સૌથી સારું. પણ મારે તમને એક સલાહ છે કે તારો પતિ હનુમાનજીના ઉપવાસ કરે શનિવાર, તમે બધા મંગળવારના કરો. હનુમાનજીનો પાનિયારીએ દીવો કરાવજો, 1 શ્રીફળ અને 2 લાડવા એને ધરાવજો. લગાતાર 6 મહિના કરજો. કેટલા? 6 મહિના. લગાતાર 6 મહિના કરજો. દર શનિવારે ખોડિયાલનો દીવો કરવાનો, રોજ બ્રહ્માણીનો દીવો કરવાનો, હનુમાનજીનો દીવો કરવાનો. પ્રસાદ એક વખત તમે ધરાયો, તમને ઈચ્છા થઈ જ મંગળવાર છે સુખડી ધરાવી છે, શનિવાર છે લાડવા ધરાવા છે. 6 મહિના સુધી લગાતાર કરો અને 6 મહિનામાં 3 થી 4 વખત રાજપરા જી આવજો. ક્યાં? રાજપરા. જોયું છે? અચ્છા, આટલું કરો ને તમે એટલે ખોડિયાલમાંના મંદિરે ત્યાં જજો અને ઘરેથી સુખડી બનાવીને જજો. અને જેટલી વખત જાઓ એટલી વખત માને એટલી જ અરજી કરજો કે માં તારો આલેલો છે ને તું હાચવજે. સારું કરો એવું નહીં, માં તે આપેલો ને તું હાચવજે. અને તમને એવું લાગે કે પહેલી વખત આ કાર્ય કર્યું અને પહેલી વખત રાજપરા ગયા અને પહેલો ઉપવાસ હશો, માં ખોડિયાલને ત્રિશુલ આલ્યું, મારા દીકરામાં 25% ફરક પડ્યો, તો માનજે કે અમરથી જોગ માં તારા દીકરાને ગોતી લાવી ત્યાં બધામાંથી. લે હવે તું પૂછવા આવી છે ને, આજે તું પૂછવા જાય હતી, તારો ભાવ ખાલી પૂછવાનો જ હતો. તો આ બધામાં હજારોની સંખ્યામાં માણસો આયા હોય. મેં તને ગોતી છે, હું મેલડી છું. કેટલા 12,000 મેં તને ગોતી લીધી. મને કોઈના ગોતા કર્યું, મને હું કોઈના હાથમાં આવીશ નહીં, હું મેલડી છું. મારા 2 દરવાજા છે, એક મેં પકડું તો બીજામાં છૂટી જાઉં, બીજામાં પકડું તો ત્રીજામાં છૂટી જવું, એ મેલડી છું. પણ યાદ રાખજે કે જો હું મળું કે ના મળું, મારે કોઈની જરૂર નથી. તું માં છો ને હું માં છું ને હું ખોડિયાલ છું. યાદ રાખજે, મારે રાજપરાની ખોડિયાલના રામ છે, હું શંખરપુરની બહુચર ગાઉં છું, હું મેલડી છું. એટલું યાદ રાખજે.